ભરૂચ શહેરની મધ્યમાં આવેલા રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ વિવાદ સામે આવ્યો। આ સ્થળે મૂળ રૂપે સમડી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો। તેમજ આ મામલે પુરાતત્વ વિભાગને જગાડવા ભરૂચમાં સનાતન ધર્મના સંતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું। હાલ પુરાતત્વ વિભાગ હસ્તકની આ જામા મસ્જિદની મૂળ ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયત્ન થઈ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે। ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું